નમો નમઃ અયમ નિજમ પરો વેત્તિ ગણાના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો આપણો વિષય છે વેદ અને વિજ્ઞાનના અંતર્ગત પૃથ્વીના ભૌગોલિક વિજ્ઞાનનું પરિચય. પ્રાચીન કાળથી જ મનુષ્ય જિજ્ઞાસુ રહ્યો છે, એટલે કે જાણવાની ઈચ્છાવાળો. કંઈક નવું કરવું છે, અને એવી ઈચ્છા શક્તિના કારણે જ એ પ્રકૃતિના અનેક રહસ્યોને જાણવા માટે ઉત્સાહી હોય છે. પૃથ્વીના ભૌગોલિક સ્થિતિનું વર્ણન આપણને આપણા વેદ અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. પ્રાચીન મહર્ષિઓ અને ઋષિઓએ પણ પૃથ્વીની ભૌગોલિક સ્થિતિના વિશેનો અનેક ગ્રંથોમાં એનો વિચાર આપ્યો છે. તો ચાલો આપણી પૃથ્વીનું ભૌગોલિક પરિસ્થિતિનું વર્ણન વેદ અને પુરાણોના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ. સૌ પ્રથમ સૃષ્ટિ વિદ્યા. ઋગ્વેદમાં પ્રસ્તુત એક મંત્ર છે, જેમાં એમ કહ્યું છે, યમ વેદિ પરોતઃ પ્રત્રિયા, અર્થાત પૃથ્વીના ગોળાને એ મંત્ર સ્પષ્ટ કરે છે. નિસંદેહ વૈદિક ગ્રંથોનો જે ભૂગોળ શબ્દ છે, આપણો ભૂગોળ શબ્દ અરબ હોવા છતાં ગ્રીક ભાષામાં ગયો અને આ પૂરી પ્રક્રિયાથી ભૂગોળ શબ્દ ગ્લોબ શબ્દમાં બદલાયો. જાણીને આશ્ચર્ય થશે, પણ બતાવીએ છીએ કે કેવી રીતે. જેવી રીતે આપણો વૈદિક શબ્દ છે ભૂગોળ, ભૂગોળ જ અપપ્રભંશ હોવાના કારણે ગોલભુ થયો. ગોલભુ શબ્દ અપ્રભંશથી ગોલબુ થયો. ગોલબુ અપપ્રભંશથી ગલોબુ બન્યો. ગલોબોથી ગલોબ, અને ગલોબથી અપપ્રભંશ થતા ગ્લોબ બન્યો. તો એ રીતે જે આપણે એ પૂરા સ્વાભિમાન સાથે કહી શકીએ છીએ કે વર્તમાનકાલીન જે ગ્લોબ શબ્દ છે એ આપણો પ્રાચીન ભૂગોળ શબ્દ જ છે. તો મિત્રો, હવે આપણે વાત કરશું ભૌતિક ભૂગોળની. પ્રાચીન ભારતના ભૌતિક ભૂગોળની વિભિન્ન સંકલ્પની પરિકલ્પના આપણા અનેક વૈદિક ગ્રંથોમાં બતાવવામાં આવી છે. પુરાણોમાં વર્ણવ્યું છે, સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ ભૂષણવંત્ર જાણીજમ. સૂત્રોના અનુસાર બ્રહ્માંડમાં સ્થિત સૂર્યચંદ્રની સાથે પૃથ્વીના સમસ્ત સંપદાઓનું વર્ણન આપણા પુરાણોના અંતર્ગત આપણે મળે છે. વૈદિક અને પૌરાણિક ગ્રંથોમાં અનેક ભૌગોલિક પરિસ્થિતિઓનું વર્ણન આપણને મળે છે. એટલું જ નહીં, વેદમાં કહેવામાં આવ્યું છે, ઓદવા વેદકઃ યત્ય પ્રવોચકઃ, જેમાં કે બ્રહ્માંડથી સંબંધિત પૃથ્વીના પ્રશ્નોનું અનેક સમાધાન આપણા વૈદિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જેમ કે જળ, વાયુ અને જળમંડળની ભૌગોલિક સંરચનાના સૂત્રો દર્શાવે છે, જેમ કે ઋગ્વેદમાં એનું વર્ણન છે. એવી જ રીતે આપણા પુરાણોમાં ભૌતિક ભૂગોળની પરિકલ્પના વિગતવાર મળે છે, જેમ કે જ્વાળામુખી, ભૂકંપ, પર્વત, નદી, વાદળા અને એનાથી વરસાદથી પ્રાપ્ત સમુદ્રનું નિરૂપણ. અને એવી જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે તે આપણા ગ્રંથોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ વિજ્ઞાનના બે પાસા છે કે સૃષ્ટિ શું છે. વર્તમાન આધુનિક વિજ્ઞાન એમ માને છે કે આજથી લગભગ 13.7 અબજ વર્ષો પહેલા બિગ બેંગ એટલે કે મહાવિસ્ફોટ થયો હતો. એના પછી પૃથ્વીની ભૌગોલિક સંરચના આવી. એનો અર્થ છે એની લંબાઈ, પહોળાઈ, ગોળાઈ આદિ ત્યાંથી આપણને વિજ્ઞાન પ્રાપ્ત થયું, અને ત્યાંથી વિજ્ઞાનની શરૂઆત થઈ. એની પહેલા શું થયું એના વિશે વિજ્ઞાન મૌન છે. ક્વોન્ટમના સિદ્ધાંત ઉપર અવશ્ય એ સિદ્ધાંતથી આગળ વધવા માટેના કોઈ પ્રયાસ કર્યો, પણ એમાં કોઈ વિશેષ સફળતા પ્રાપ્ત ન થઈ. એ બધી વાતો આપણા ગ્રંથોમાં, આપણા વૈદિક સભ્યતા, આપણા પુરાણોમાં, વૈદિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. આપણા ત્યાં અંક વિદ્યાની ચર્ચા પણ થાય છે, જેના ઉપર એક શાસ્ત્ર પણ છે, જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષનો અર્થ થાય છે માત્ર પરિણામો નહીં, પણ એનો અર્થ થાય છે નક્ષત્ર પણ. જ્યારે ઇટલીમાં પીસાની મિનાર બની રહ્યું હતું, ત્યારે ભારતમાં વેધશાળાઓનું નિર્માણ થઈ રહ્યું હતું. ઉજ્જૈન, દિલ્હી, જયપુરમાં વેધશાળાઓ બનાવવામાં આવી, જેમાં સૂર્યના ગતિને અનુસરીને સમય અને બીજું વસ્તુઓનું જ્ઞાન આપણને મળી રહ્યું હતું. આજે પણ એ સિદ્ધાંત ઉપલબ્ધ છે. ઋગ્વેદ અને અર્થવેદમાં ઘણી નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. બંનેમાં સપ્ત સિંધવઃ એટલે કે 7 નદીઓનું ફરી ઉલ્લેખ છે. અથર્વવેદમાં તો કહેવાયું છે કે 7 નદીઓ હિમાલયથી નીકળીને અને સિંધુમાં મળે છે.
એને સિંધુની પત્ની અને સિંધુની રાણી પણ કહેવાય છે. ઋગ્વેદનો એક મંત્ર પણ છે, એવં વે ગંગે યમુને સરસ્વતી સત્રુતિ સ્તોમમ સચતા પરુષ્ણ્યા અસિકન્યા મરુદ્રસ્તે વિસ્તેયા જીમકીએ સ્વર્ણકેયા સુષોમયા. એ મંત્રમાં નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ગંગા, યમુના, સરસ્વતી, શત્રુંજય આદિ નદીઓ જે આપણા ભારત વંશમાં કે વિશ્વભરમાં છે, એ બધી નદીઓનું વર્ણન વેદશાસ્ત્રોમાં પ્રમાણિત રૂપે જોવા મળે છે. આપણા ઋષિઓ, વૈદિક ઋષિઓએ બતાવ્યું છે, આપણા વૈદિક ઋષિઓ કહે છે, માતા ભૂમિ પુત્રોહમ પૃથ્વીયા, અર્થાત આપણે આપણી ભૂમિ જે છે આપણી માતા છે અને આપણે એના પુત્ર છીએ. વેદોમાં વર્ણનનો ઘણા માત્રામાં મળે છે અને વેદોમાં જે ભૌગોલિક જે સ્થિતિઓ બતાવી છે એને સ્તુતિ રૂપે વર્ણવી છે. અને ધરતીમાં જે એના પર્વત, ઢળાન અને મેદાનના માધ્યમથી મનુષ્યના સમસ્ત જીવો માટે નિર્વાહ સ્વતંત્રતા, બંને બહાર અને અંદરથી સંરચના અને રક્ષણ પ્રદાન કરે છે. એ ઘણી વનસ્પતિઓ અને અલગ ક્ષમતાવાળી દવાઓ, જડીબુટીઓને જન્મ આપે છે. એનાથી પોષણ પૂરે છે, એ આપણે સંબંધ કરે અને આપણે સ્વસ્થ બનાવે. માતૃ એટલે કે પૃથ્વીને નમસ્કાર છે. પૃથ્વી આપણી માતા છે કારણ કે ત્યાંથી જ આપણું અનાજ ઉત્પન્ન થાય છે. ત્યાંથી જ આપણને ઘણી દવાઓ મળે છે. આપણા પર્વત, બરફથી ઢંકાયેલા શિખરો, ઘણા જંગલો, શીતળતા એ બધું જ આપણને પૃથ્વી આપે છે. આપણા વેદોમાં તો આપણી પ્રકૃતિનું સ્તુતિ કાંઈક એવી રીતે કરાય છે, યહુ શાંતિહમ અંતરિક્ષહમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપરઃ શાંતિરોકતઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિપિશ્વે દેવાઃ શાંત બ્રહ્મ શાંતિઃ સર્વકો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિ દીધિઃ. શાંતિ જોઈએ પ્રભુ ત્રિભુવનમાં, જળમાં, સ્થળમાં, ગગનમાં, અંતરિક્ષમાં, અગ્નિમાં, પવનમાં, દવાઓમાં, વનસ્પતિઓમાં, વનમાં, ઉપવનમાં, સકળ વિશ્વમાં અને અવચેતનામાં શાંતિ. રાષ્ટ્રસંઘના નિર્માણમાં, સ્વજનમાં, નગરમાં, ગ્રામમાં અને ભવનમાં આપણા વેદ મંત્રોની જે ઘણી સ્તુતિઓ જે છે એ જીવ માત્ર અને પ્રકૃતિ માટે જ બનાવવામાં આવી છે. જીવ માત્રમાં, તનમાં, મનમાં અને જગતના કણ માત્રમાં હે પ્રભુ તમે શાંતિ પ્રદાન કરો. એવી રીતે આપણા વેદોમાં ઘણી રીતે ભૌગોલિક પરિસ્થિતિઓનું વર્ણન બતાવવામાં આવ્યું છે અને બહુ ટૂંક સમયમાં અમે તમને એનો પરિચય આપ્યો. ઓમ શાંતિ.